એક તો પાલા જે છે એ તમને કહું કે સ્વર્ગસ્થ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના મહારાજા તરફથી અપાયેલી સાવરકુંડલાને એક અમૂલ્ય ભેટ છે. એ રેકોર્ડ ઉપરની વાત છે. બીજી વસ્તુ એ કે 1952 પછી મારા પિતાશ્રી દ્વારા આ પાલાના પેટા કાયદા સરકારમાં મંજૂર કરાવેલા છે. દર વર્ષે હરાજી થતી એની બદલે આ બધાને કાયમી ભાડુઆત બનાવેલા છે. તમને કહું કે 60 વર્ષથી આ જગ્યાનો ભોગવટો ભાડા અને તમામ ટેક્સ આપીને કરે છે. 80 થી વધારે ગામનું તમને કહું કે હટાણું છે. આ પ્રશ્ન રાજકીય નથી, આ સામાજિક પ્રશ્ન છે. એક શહેર ટકાવવા માટેનો પ્રશ્ન છે. રિવરફ્રન્ટ કદાચ બને તો રિવરફ્રન્ટ હરવા ફરવા માટેનું સ્થાન છે. તો એક બાજુ અહીંયા દુકાન હશે, સામે કોઈ તમને કહું કે એ રીતે વ્યક્તિઓ ફરી શકશે? આ વસ્તુ અશક્ય છે. એ જગ્યા વેપાર વાણિજ્ય માટેની જ છે. ત્યાં રિવરફ્રન્ટ લંબાવવાથી કોઈ ફેર નહીં પડે. ટાવરની સામે કે માર્કેટની સામે રીધી સિદ્ધિનાથ મહાદેવ પછી બીજો કોઈ ઉપયોગ નહીં થઈ શકે. એ જગ્યા વેરાન જ પડી રહેશે. જે તે અધિકારીએ તમને કહું કે રેકોર્ડ તપાસ્યા વગર આ નોટિસ અપાઈ છે. ખૂબ દુઃખ સાથે કહું છું કે ઇતિહાસને તમને કહું કે વારે વારે તમને કહું કે એકની એક વાત કહીને ફેરવી નાખવાનો પ્રયત્ન છે. દુઃખ સાથે કહું છું કે ભાઈ અમુક રાજકીય પક્ષ જ્યારે નગરપાલિકામાં હતો ત્યારે એ લોકો એવું લખીને આપી દીધું કે ભાઈ પાલા અમારા નથી. આવી રીતે નગરપાલિકાની સ્કૂલોય લખીને આપી દીધેલી છે. સાવરકુંડલાની કરોડો ને અબજોની મિલકત આવી રીતે તમને કહું કે પંચાયતમાં એમાં સોંપી દીધેલી છે. આ તમને કહું કે નગરપાલિકાની જ જગ્યા છે ને આ લોકો કાયદેસરના ભાડુઆત છે. એના રેકોર્ડ અત્યારના નગરપાલિકામાંથી નહીં તમને મળી જશે. કે આને કોઈ તમને કહું કે રાજકીય રીતે તમને કહું કે આ બાબતને નહીં જોતા. મારા પિતાશ્રીનો એક સિદ્ધાંત હતો કે રોટલો આપો ને ઓટલો આપો. એ સિદ્ધાંત ઉપર તે દિવસથી ને તમને કહું કે આજ દિવસ સુધી લડીએ છીએ. અમે પક્ષાપક્ષીથી દૂર રહી અને કોઈ પણ એક જરૂરિયાત વાળી વ્યક્તિઓ માટે અમે આ કામ કર્યું છે, કરીએ છીએ અને કરતા રહીશું.